એક વખત ભાવનગર વિધાનસભામાંથી શક્તિસિંહ ગોહિલે ચાલુ મંત્રીએ રાજીનામું આપ્યું હતું, પણ એમણે રાજીનામું આપ્યું હતું ભાવનગરને યુનિવર્સિટી મળે એટલા માટે. આ તો પક્ષપલટો કરે એટલે કોઈ અહીંથી કોંગ્રેસમાંથી થાય ને એવો એકે પ્રેસ કોન્ફરન્સ નહીં કરતો કે મારે સમાજ માટે આટલો ફાયદો થાય છે, યુનિવર્સિટી મળે છે, સંસ્થા મળે છે, કે સમાજના છોકરાને નોકરી મળે છે, કે મારા મત વિસ્તારના ખેડૂતોને પાણી નથી મળતું. આવો એક પણ મુદ્દો અહીંથી થાય ને એકે હું પ્રેસ કોન્ફરન્સમાં નથી કહેતો. માત્ર કેવું કે અમારી મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે અને અમારું હૃદય પરિવર્તન થઈ ગયું. હવે તરી 35-40 વર્ષમાં નાખ્યું ને 4 દાડામાં શી કે હૃદય પરિવર્તન કઈ રીતે થાય એ ખબર પડતી નહીં. વ્યક્તિગત સ્વાર્થ માટે કે એના માટે કરીને પ્રજા સાથે દ્રોહ કરવો એ લોકશાહીનું ખૂન બરાબર ગણાય. મારે બધાને એટલી શુભેચ્છાઓ પાઠવી છે કે ભગવાન એમને જ્યાં છે ત્યાં સુખી રાખે અને એક તંદુરસ્ત લોકશાહી ટકાવી રાખવા માટે આગેવાનોએ અને પ્રજાના પ્રતિનિધિઓએ ઈમાનદારી રાખવી પડે. આજે હું 1 મહિનાથી પ્રવાસ કરું છું. હમણાં કાલે ભરતસિંહજીને શક્તિસિંહ ગોહિલ સાહેબને કહેતા હતા કે ગેનીબેન કોંગ્રેસ પાર્ટીનો એકાઉન્ટ આખું સીઝ કરી દીધું છે. મેં કીધું તમે તારે આખું સીઝ કરી નાખો, અમારે કોઈ પૈસાની જરૂર નથી, જનતા હાથે ચૂંટણી લડવાની છે, ડિપોઝિટ ભરવાના પૈસા લોકોએ આપ્યા છે. ત્યારે આ રવિયા ગામમાં તમારો ઉત્સાહ ઉમંગ આ ટાઈમે તો મીટિંગ કરવી હોય અને બધા પશુપાલન સાથે સંકળાયેલા હોય, છતાં પણ તમે આના 3 કલાકથી રાહ જોઈ છે. રાતે મેં અહીંથી 11-12 વાગે જઉં ને એટલે હું મારી જાતને પૂછું છું કે આજે આખો જિલ્લો તારી હાથે છે તો કાલે આખા જિલ્લાની જવાબદારી 18 આલમની તારી તારા સમાજની અને કોંગ્રેસના આગેવાનોની પણ રહેશે. ત્યારે આ દરેક કુટુંબમાંથી જવાબદાર આગેવાન આવ્યા છો અને જવાબદાર આગેવાન આવ્યા છો ત્યારે એટલું ચોક્કસથી કહીશ કે ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવારને વોટ કરતા પહેલા એને સમર્થન કરતા પહેલા આપણા મગજમાં 3 પ્રકારનો વિચાર આવે અને વિચાર એ બાબતનો આવે કે જેને આપણે આગેવાન બનાવવા જઈ રહ્યા છીએ એનો પોતાનો ભૂતકાળ કેવો છે, એના વર્તમાન સમયમાં લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને આવનાર સમયને આને આપણે ચૂંટીને મૂકશું તો ખરીદાઈ નહીં જાય, ગદ્દારી નહીં કરે અને આપણા માટેના જે પ્રશ્નો છે એ ઈમાનદારીથી લડી અને ગમે તેને 5 જણા રાતે જઈને ઉભા રહેશે ને તો ખાલી હાથે પાછા નહીં આવવા એ પ્રકારનો એક આશા અપેક્ષા સાથે જયારે વિચાર કરીને વોટ આપવાના હોય ત્યારે મારો ભૂતકાળ પણ તમે જાણો છો, ભવિષ્યમાં મારો આ વ્યવહાર છે અને આ ભૂતકાળ જો આ રીતનો હોય તો ભવિષ્યમાં પણ તમારી જોડે વફાદારીથી કામ કરીશ એની અત્યારે મહાદેવજી નીલકંઠ મહાદેવની સાક્ષીએ આપ સૌને ખાતરી આપું. મારી પાસે પૈસા ભલે ના હોય પણ મારી ઈમાનદારી અને તમે બધે જ મારા ઉપર મૂકેલો ભરોસો. સમય વધારે થઈ ગયો એટલે નહીં નો ટાઈમ, પણ એક ટૂંકું જ કહું કે 2017ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે અમારા વિસ્તારના રાઘાનેડાના બાજુના ગરીબ એકદમ સમાજના ઠાકોર સમાજના યુવાનો અને 200 જેટલા મતદારો બહાર રહેતા હતા કે મજૂરી અર્થે. રાઘાનેડા એટલે આપણું ભારતનું છેલ્લું ગામ અને ત્યાં મને એમ કીધું કે બેન 50,000 રૂપિયા બારે મતદારો લાવવાના થશે. 2017ની ચૂંટણી હું કોની સામે લડતી તમને બધાને ખબર છે. આ ડેરી હતી, બેંક હતી, પોલીસ હતી, સરકાર હતા, પૈસા હતા, આખા વહીવટી તંત્ર આખું સામે હતું. તોય ત્યાં રાઘાનેડાના ઠાકોરી મારા માટે કરીને 15 દાડા 20 દાડા કોલસા પાડ્યા અને કોલસા પાડીને વેચા ને એના 50,000 રૂપિયા ફાળો કરી અને બારેથી મતદારો લાયા ને મને ધારાસભ્ય બનાવ્યો. હવે આ ધારાસભ્યનું પદ એ એમની સેવા માટે હોય, એમનું ઋણ અદા કરવા માટે હોય, મારા વ્યક્તિગત વેપાર માટે કે મારા સ્વાર્થ માટે કરી અને આ વસ્તુ કરું તો મને એ ગરીબ પરસેવો, ગરીબ મજૂરોની મહેનત, એનો પરિશ્રમ અને એનો જે એક લોહી સિંચીને મને મદદ કરી અને એની સાથે કઈ ગદ્દારી થાય ને તો હાથ ભેટીએ કુદરત મારો કદી હારું ના કરે. ત્યારે આપ સૌને હું એટલી ખાતરી આપું છું કે તમે
તમામ સમાજ મને આશીર્વાદ આપશો તો ઈમાનદારીથી તમારી લડાઈ લડીશ. તમારા તમામ પ્રશ્નો, ચાહે પાણીનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય, યુવાનોની રોજગારીની વાત હોય, આ તમામ પ્રકારનું 28 વર્ષથી જાહેર જીવનમાં છું. આખા જિલ્લાની ભૌગોલિક સ્થિતિને જાણું છું. પાટીબાન હમણે સાહેબ બીકે ગઢવી સાહેબને, મુકેશભાઈને, ચાવડા સાહેબને મળવા આવે એટલે આ બધા આગેવાનો સાથે વર્ષોનો મારો નાતો, અને વર્ષોનો નાતો ત્યારે મારા માટે રાજકારણ કોઈ નવું નથી. સામે જે ચૂંટણી લડે છે હમણાં તો એવું બધું રમખાણ હેડે કે પેલા 70 જણા ટિકિટ માંગતા હતા. એ 70 ને એમ છે કે આ ના નડ્યા હોત તો મને મળો. એમાં 70 થી મળવાની એક ને હતી, પણ બધાના મગજમાં એમ થાય કે આમને મારી ટિકિટ કપાઈ. એટલે ઘરે ને ઘરે મોટું એવડું રમખાણ છે કે ભાજપને 9 લઈને 13 ફૂટે. આખા ગુજરાતની અંદર ભાજપ તો 5 લાખના દાવા કરતું હતું કે અમારો તો ઉમેદવાર જે હોય 5 લાખની લીડથી જીતશે. આવું મહિના પહેલા કહેતા હતા કે નતા કહેતા? કહેતા હતા ને. ભાઈ તો તમારે સાબરકાંઠામાં કેમ ઉમેદવાર બદલવો પડ્યો? તમારે વડોદરાની અંદર કેમ ઉમેદવાર બદલવો પડ્યો? અહીંયા 2-3 દાડા રમખાણ તો હેડ્યું ધમાધમી, પણ વળી પાછું કાંઈક ઢાઢે પડ્યું છે. હવે માંડ કરીને એમ કે તું હવે વધારે બોલું થયું તો વળી વધારે ઓલી થશે એમ, અને એડવાન્સમાં કાયરતામાં નામ નોંધાઈ જશે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે લોકશાહીની અંદર અહંકાર, એ અહંકાર તો લંકાપતિ રાવણનો ના ચાલ્યો હોય તો પછી કોઈ આ લોકશાહીની અંદર તો ગમે એવું હોય તો એના માથે પ્રજા એના ઉપર છે. અને જ્યારે જ્યારે અહંકાર હોય ત્યારે પ્રજા અને સત્યનો કાયમી વિજય થયો છે. એટલે આપ સૌ રવિયા ગામની 18 આલમને મારી 2 હાથ જોડીને વિનંતી કે 15મી તારીખે ફોર્મ ભરાવાનું છે, 7મી તારીખે મતદાન છે. ફોર્મ ભરાવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવજો. આમ તો આદિભાઈ તમે બધા જ છો અને બા ના બધા આગેવાનો છે, એટલે મામેરું માગવા આવીશું. એટલે 15મી તારીખે મામેરું ભરવા માટે કરીને ફોર્મ ભરાવા આવજો, અને 7મી તારીખે વોટ આપી અને વિજય બનાવજો. અને પછી જીતનો આભાર માનવા આવું, મામેરાની માતર ખવડાવવા આવું, ત્યારે તમે રાજી ને હું રાજી, એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.